ગઈકાલ રાતથી લઈ વહેલી સવાર સુધી ખાબકેલા વરસાદના કારણે સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકામાં જળબંબાકાર છે। જો કે વરસાદ છેલ્લા કેટલાક કલાકોથી રોકાવ જરૂર છે, પણ આ બંને તાલુકાના અનેક વિસ્તારો હજી જળમગ્ન છે। માંગરોળ અને માંડવીથી કીમ તરફના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને આ આસરામાં ગામ બેટમાં ફેરવાયું હોય તેવી ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। રહેણાંક વિસ્તાર હોય કે પછી ફાર્મ હાઉસ હોય, ચારે તરફ પાણી જ પાણી છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને ખેતીને ખૂબ નુકસાન થયું છે। આ વિસ્તારમાં સડક માર્ગે જવું મુશ્કેલ છે, ત્યારે સ્થિતિનો તાગ મેળવવા એબીપી અસ્મિતા ઇન્દ્રમલ શાહ ડ્રોન સાથે ત્યાં પહોંચ્યા। વાત કરીશું ઇન્દ્રમલ સાથે અને જાણીશું કે કેવી રીતે આ આખી સ્થિતિમાં, આ આખા વિસ્તારમાં આ સ્થિતિ સર્જાઈ અને લોકો કેટલી મુશ્કેલીમાં છે। ઇન્દ્રમલ, ધ્વની બિલકુલ ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી છે તે જે વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે અને માંગરોળ તાલુકાની અંદર 8 વાગ્યા સુધીમાં કહી શકાય કે 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉપરાંત જે માંગરોળ તાલુકાની ઉપરવાસમાં જે વાલિયા તાલુકો આવેલો છે ત્યાં પણ લગભગ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ તમામ પાણી જે છે તે માંગરોળ તાલુકામાંથી વહેતી ભૂખી નદી હોય કે કીમ નદી હોય, કીમ નદી અંદર આવી રહ્યા છે અને જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે મોસાલીથી માંગરોળ જતા રસ્તા પર છે, માંગરોળથી કોસંબા જતા રસ્તા પર છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ 1.5 કલાકથી અમે લોકો ફસાઈ ગયા છે। અમે અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવ્યા હતા। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ પાણી છે તે અહીં સહયોગી વિવેક દ્વારા અહીં માર્કિંગ કરવામાં આવ્યું હતું। 1 કલાક પહેલા આ જગ્યા પર છે તે પાણી હતું અને હવે છે તે પાણી જે રીતે વધી રહ્યું છે, રોડ પર લગભગ 20 થી 25 ફૂટ જેટલા પાણી હાલ છે તે આગળ આવી ગયા છે। માંગરોળ તાલુકાનું લુહારા ગામ હોય, સિમોદરા ગામ હોય, લીંબાડા ગામ હોય, નાની પારડી ગામ હોય, તમામ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને આ જે આસરમાં ગામ છે ત્યાં રોડની બાજુમાં એક ખાનગી કહી શકાય કે ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ આવેલો છે અને તે પ્રોજેક્ટમાં લગભગ 20 થી વધુ ઘરો છે, તેમાં પણ પાણી છે તે ફરી વળ્યા છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ટ્રેક્ટર દ્વારા, સ્થાનિકો દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે। આવતા જતા લોકોને અહીંથી પાર કરવામાં આવી રહ્યા છે। લગભગ રોડ પર 5 થી 7 ફૂટ જેટલા પાણી છે તે અહીં છે તે ફરી વળ્યા છે। નાની પારડી ગામેથી પણ જે મંદિર ગામથી દૂર 2 કિલોમીટર દૂર મંદિર ખાતે 4 લોકો ફસાયા હતા, તેમને વહેલી સવારે 2 ને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યા હતા, જ્યારે વધુ 2 લોકોને છે તે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। બીજી તરફ રસ્તાની વાત કરવામાં આવે તો માંગરોળ અને માંડવી તાલુકાના લગભગ તમામ રાજ્ય ધોરીમાર્ગ છે તે હાલ બંધ થઈ ચૂક્યા છે। માંડવીથી કીમ જતા રાજ્ય ધોરીમાર્ગ પર કીમ 4 રસ્તા પર લગભગ 2-3 ફૂટ પાણી ભરાયા છે। તડકેશ્વર ગામે 5 થી 7 ફૂટ રોડ પર પાણી છે। નવગામા ગામે રોડ પર પાણી ભરાયા છે અને તમામ રાજ્ય ધોરીમાર્ગો છે તે બંધ થઈ આવી રહ્યા છે અને હજુ પણ સતત છે તે આ વિસ્તારનું જે જળ સ્તર છે તે વધી રહ્યું છે અને ધીરે ધીરે હજુ પણ રસ્તાઓ છે તે આ વિસ્તારની અંદર હાલ છે તે ધ્વનિ બંધ થઈ રહ્યા છે। ઇન્દ્રમલ, આભાર આ જાણકારી આપવા માટે। તો આકાશી દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તબાહી જ તબાહી છે, કેમ કે વરસાદ રોકાઈ ગયો છે પણ પાણી હજી ઓસર્યા નથી અને તેના કારણે તમામ જગ્યાએ સ્થળ ત્યાં જળની સ્થિતિ છે।